આવક બંધ થઈ જાય એના મુખ્ય 6 કારણ શું હોઈ શકે અને કેટલીક લાઇફસ્ટાઇલને રિલેટેડ આપણે વાત કરીશું. તો આવક બંધ થવાના મુખ્ય 6 કારણો છે. 1, મૃત્યુ એટલે ડેથ, વિકલાંગતા, ડિસેબિલિટીઝ, ગંભીર બીમારી, ક્રિટિકલ ઇલનેસ, રિટાયરમેન્ટ, વ્યાપારમાં નુકસાન થવું એટલે કે ધંધામાં નુકસાન થવું, બિઝનેસ લોસ અને નોકરી જતી રહેવી, જોબલેસ. દુનિયાના બધા મોટા પ્રકારના માણસો 6 પ્રકારની લાઇફસ્ટાઇલની અંદર જીવન જીવતા હોય છે. એક છે ચેરિટી ઉપર કે જે કોક આપે તો જ એનું સવાર સાંજનું જમવાનું થાય. બીજું ગરીબીની અંદર રોજનું રોજ પૂરું કરે. સામાન્ય સ્થિતિઓ બેર એક્ઝિસ્ટન્સ 10-15 દિવસનું જ એમની પાસે સગવડ હોય, એમથી વધારે જો કોરોના જેવી સિચ્યુએશન ઊભી થઈ તો એ તકલીફમાં આવી શકે છે. જરૂરતમંદ જિંદગી જેટલી જરૂરિયાત છે એટલા માટે. 5મી વસ્તુ કમ્ફર્ટ આરામદાયક જિંદગી. અને 6થું લક્ઝરી એવી જિંદગી લોકો જીવતા હોય છે. શું હોય છે? પહેલી લાઈફસ્ટાઈલની અંદર વાત કરીએ આપણે કે એસો આરામવાળી જિંદગી. મેં તમને રિવર્સ કીધી, હવે આપણે રિવર્સ બધી વસ્તુ સમજીએ છીએ. એટલા માટે પહેલી લક્ઝરી લાઈફસ્ટાઈલ. કોને કહે છે લક્ઝરી લાઈફસ્ટાઈલ? એ અબજોપતિ હોય છે, ઉદ્યોગપતિ હોય છે, મોટા મોટા સિતારાઓ હોય છે, મોટી મોટી સેલિબ્રિટીઝ હોય છે, મુકેશ અંબાણી જેવા, જે લોકો એન્ટિલા જેવા બિલ્ડિંગમાં રહેતા હોય છે, જેમના ઘરની કિંમત 5,000 કરોડથી પણ વધારે હોય છે, જેની પાસે પોતાનું ચાર્ટર પ્લેન હોય છે, પોતાનું આઇલેન્ડ હોય છે, પોતાનું જહાજ હોય છે, પોતે પોતાના શેરની અંદર જ રોકાણ કરતા હોય છે, મોટી મોટી કંપનીઓ ખરીદતા હોય છે, એની પેઢીઓમાં પણ પૈસા ખતમ ન થઈ શકે એટલા બધા પૈસા હોય છે. એ દર મહિને 10 લાખ રૂપિયાથી પણ વધારેનો ખર્ચો કરતા હોય છે. એવા લક્ષ્મી મિત્તલ, મુકેશભાઈ અંબાણી, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, વોરન બફેટ અને અઝીમ પ્રેમજી જેવા લોકો આ કેટેગરીની અંદર આવે છે. બીજી લાઈફસ્ટાઈલ જોઈએ આપણે તો એની અંદર કમ્ફર્ટ એટલે આરામદાયક લાઈફ. કમ્ફર્ટ આરામદાયક લાઈફની અંદર લોકો કરોડપતિઓ હોય છે, એની પાસે ઘણા બધા મકાન હોય છે, ઘણી બધી ગાડીઓ હોય છે, ઘણી વખત 7 સ્ટાર રિસોર્ટ્સની અંદર લોકો વિદેશમાં રોકાવા પણ જાય છે, બહુ મોટા મોટા બિઝનેસની અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એમના પરિવાર એ પૈસા માટે ક્યારેય કામ કરતા જ નથી. એમની આવક 5 લાખથી પણ વધારે હોય છે, જેમાં સચિન તેંડુલકર, સલમાન ખાન, વિરાટ કોહલી, રોહિત શર્મા, શાહરૂખ ખાન, MS ધોની અને કેટરીના કૈફ જેવા લોકોનો સમાવેશ થાય છે. ત્રીજી લાઈફસ્ટાઈલ નેસેસિટી, જરૂરિયાતમંદ જિંદગી. આ કરોડપતિ લોકોની જ લાઈફસ્ટાઈલ છે. આ પણ એની પાસે ઘણી બધા મકાનો હોય છે, ઘણી બધી ગાડીઓ હોય છે, ઘણા બધા પૈસા પણ હોય છે. એ લોકો વર્ષની અંદર 5 સ્ટાર રિસોર્ટની અંદર પણ રોકાવા જતા હોય છે. એની અંદર અભિનેતા, ગાયક, ક્રિકેટર, ડોક્ટર, વકીલ અને CA અને મોટા મોટા બિઝનેસમેન પણ આની અંદર આવતા હોય છે. એ લોકોને કામ કરવું ફરજિયાત હોતું નથી, કારણ કે એ લોકોનો ખર્ચ પણ 1 લાખ રૂપિયાથી વધારે હોય છે, પરંતુ આવક 10 થી 50 લાખનો હોય છે. બરાબર. એની અંદર શૈલેષ લોઢા જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં આવતા હતા, સૌમ્યા ટંડન, આસિફ શેખ, શુભાંગી અત્રે, દિલીપ જોશી તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં